આપણે સુરતના મિની બજાર વિસ્તારમાં આવ્યા છીએ. બ્રાહ્મણની ઘણી બધી વસ્તુ અહીંયા પ્રખ્યાત છે જી. જેની અંદર કહેવાય ને કે લોકો બટેકાપુરી વધારે વધારે અહીંયા ખાવા આવે છે. એ સિવાય પણ જેટલું ફરસાણ છે ને બહુ સારું છે. સાહેબ આ કેટલા વર્ષથી આ જગ્યાએ? 22 વર્ષથી. અચ્છા, તમે શરૂઆત કરી હતી આ જગ્યાએ? હા, આ જગ્યા. ઓકે, માસ્ટરી છે ને અહીંયાથી પહેલાં ચાલુ કર્યું ત્યારે? બટેકાપુરી પૂરી જ શરૂઆતથી જ છે, પહેલેથી જ પૂરી છે. અચ્છા, પહેલેથી જ પૂરી ચાલુ છે. ઓકે. આ પાત્રા છે, આ પેટીસ છે, અને આ જો દડા જેવી, હા એકદમ કોરી છે. જો તમે તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને અત્યારે સુરતની ફૂડ સિરીઝ ચાલી રહી છે. મારી સાથે દીપકભાઈ જોડાણા છે અને નમસ્કાર. નમસ્કાર. અહીંની જે હિડન પ્લેસ છે, ફેમસ જગ્યાઓ છે, એ દીપકભાઈ એક્સપ્લોર કરાવે છે. સાહેબની ફૂડ ચેનલ છે, મારી ચેનલનું નામ છે ધ ફૂડી સિરીઝ દીપક ગજ્જર. એટલે સુરતનું લોકલ ફૂડ સિવાયનો કાંઈ બી કોન્ટેન્ટ તમે બધી વસ્તુઓ તમને એમાં જોવા મળશે સુરતની. અને અત્યારે આપણે આ કઈ જગ્યાએ આવ્યા છીએ? આપણે સુરતના મિની બજાર વિસ્તારમાં આવ્યા છીએ. બ્રાહ્મણની ઘણી બધી વસ્તુ અહીંયા પ્રખ્યાત છે જી. જેની અંદર કહેવાય ને કે લોકો બટેકાપુરી વધારે વધારે અહીંયા ખાવા આવે છે. એ સિવાય પણ જેટલું ફરસાણ છે ને બહુ સારું છે જી. એટલે તમે એકવાર ટેસ્ટ કરશો ને તમને આમ કહેવાય ને તમારી દાઢે ચોટી જાય સ્વાદ, એવો સરસ મજાનો બનાવે છે. ઓકે, તો હવે આપણે અંદર જઈએ અને શું શું ફરસાણમાં મળે છે, લોકો શું ખાવાનું પસંદ કરે છે, એ આગળ તમને દેખાડીએ અને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આપણે આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? સુરત મિની બજાર 4 રસ્તા અને કોર્નર ઉપર જ છે. બહુ ફેમસ છે. કોઈ પણને ખાલી એમ કહીને બ્રાહ્મણની આલુપુરી અથવા મિની બજાર એટલે બહુ પ્રખ્યાત છે. ઓકે, સાહેબ અહીંના ઓનર છે. સાહેબ તમારું નામ જણાવી દો. શીતલ ઠક્કર. ઓકે, ઠક્કર. ઓકે, સાહેબ આ કેટલા વર્ષથી આ જગ્યાએ? 22 વર્ષથી. અચ્છા, તમે શરૂઆત કરી હતી આ જગ્યાએ? હા, આ જગ્યા. ઓકે, આ હું જોઉં છું કે કઈ વારનું સૌથી વધારે ફરસાણમાં બટેકાપુરી જ બનીને આવે છે. બટેકાપુરી, વધારે હા. લોકો એ જ ખાવાનું પસંદ કરે. ખાલી બટેકાપુરી જ કે એની સાથે બીજું કંઈ? પેટીસ છે, લીલવા સમોસા છે, ઓકે. કડક પાત્રાનું સ્પેશિયલિસ્ટ છે, ઓકે. એક કોથમીર વડી છે, હા. દાળ વડા, સમોસા અલગ ટાઈપના. ઓકે, ફરસાણમાં ઘણી બધી ઘણી વેરાયટી બધી છે. છે. અત્યારે ઓછું થઈ ગયું હોય, સવારે બધી આઈટમ હોય. ઈદડા, પાત્રા, ખમણ. સમય શું હોય? સવારે 7:30 વાગ્યાથી સવારે, સાંજના સાંજે 7:30 વાગ્યા સુધી એટલે કન્ટિન્યુ ચાલુ જોઈએ? ચાલુ જ હોય. ઓકે, એમાં સૌથી વધારે બટેકાપુરી આપણે 250. રતાળુ પૂરી છે, હા. ઓકે, ફાફડા ગાંઠિયા ને એ પણ ફાફડા, રાખીએ છે. જલેબી, ઓકે, હવે તો અમે શું ટ્રાય કરીએ આજે તમારી ફેમસ બટાકા પૂરી છે, રતાળુ છે, લીલવા સમોસા છે, ઓકે. પેટીસ છે. તમને પેટીસનો ટેસ્ટ આ એરિયામાં ભાગ્યે જ જોવા મળે. અચ્છા, આખું એટલે એવું નહીં કે ટેસ્ટ ફરાળ જ. પૂરતી છે, ફરાળી regular અલગ આવે ને રેગ્યુલર અલગ આવે. અત્યારે રેગ્યુલર હોય, શ્રાવણ મહિનામાં ફરાળી હોય. ઓકે. જનરલી આ જે ક્રાઉડ છે અત્યારે ગરમીનો સમય છે અને શૂટ કરીએ છીએ એ સમય બપોરના 4:30 વાગ્યા છે, છતાંય ભજીયા લોકો ઓસે ઓસે ખાય છે. ખાસ કરીને બટાકાપુરી, મિક્સ ભજીયા, આ બધી વસ્તુઓ અહીંયા ખાય છે. બહુ ફેમસ છે, બહુ નામ છે. અને સાથે અહીંયા કઢી ચટણી કઢી special અને છે ચટણી, કઢી સ્પેશિયલ છે. હા. ઓકે, તમે જ્યારે શરૂઆત કરી ત્યારે બધી વસ્તુઓ રાખતા હતા? નહીં, ધીરે ધીરે વધારી. 15 એક આઈટમ હતી, અત્યારે 18, 20, 22, 25 આઈટમ છે. માસ્ટરી છે ને અહીંયાથી પહેલાં ચાલુ કર્યું ત્યારે? ત્યારે બટાકાપુરી? પૂરી જ શરૂઆતથી જ છે, પહેલેથી જ પૂરી છે. અચ્છા, પહેલેથી જ પૂરી ચાલુ છે. ઓકે. અંદર તમને હમણાં હું બતાવું કે કઈ રીતના એ જે ભજીયા છે, બટાકાપુરી છે, પતરીના ભજીયા ઘણા લોકો કહે એ બને છે. જો અહીંયા કન્ટિન્યુ છે ને બટાકાપુરી સૌથી વધારે બનતી હોય છે. જો આ રતાળું છે, આ શું છે? લીલવા. આ લીલવા સમોસા, આ પાત્રા છે, આ પેટીસ છે, અને આ જો દડા જેવી, હા એકદમ કોરી છે. જો તમે, ઓઇલી નથી. સાથે ચટણી અને કઢી આપી છે અને ફ્રાય મરચાં છે. બે જ વસ્તુ છે સૌથી વધારે અહીંયા ચલણ છે, કઢી સાથે ભજીયા ખાવાનું. તમે જેટલા આવે છે ને બધાની ડિશમાં 10 માંથી 7 જણાની પ્લેટમાં હશે બટેકાપુરી. બટેકાપુરી. અહીંની ખાસિયત શું છે ખબર? એક તો જો આ એકદમ દડા જેવી ફૂલે, જી. બરાબર, અને એમાં ઓઇલ બિલકુલ નથી. અને તમે ખાઓ એનો સ્વાદ જુઓ, તમને ખરેખર મજા આવે. એ રીતે તમે અહીંની જે કઢી કહી ને, કઢી સાથે તમે ટેસ્ટ કરો. એપી સાથે બબે તાવડામાં કન્ટિન્યુ ચાલુ.
અને ખાસ વસ્તુ છે આનંદભાઈ કે આપણે જે ટાઈમે આવ્યા ને ટ્રાફિક ન હોય એવા ટાઈમે આવ્યા કારણ કે વ્યવસ્થિત આપણે શૂટિંગ લઈએ કે નકર જે આપણે અહીં ઊભા થઈએ ને આપણે અહીંયાની બહાર ઊભા હોય કે ગાડી ક્યાં મૂકશું ક્યાં વારો આવશે આપણે એવા ટાઈમે કે આપણે વ્યવસ્થિત શૂટિંગ લઈએ કે સવારના ટાઈમે વધારે ટ્રાફિક હોય. સાહેબનું કહેવું એવું હતું કે સવારે જો તમે આવો ને તો વેરાયટી બી તમને વધારે ખાવા માટે મળે 12 વાગ્યા સુધીમાં જો તમે આવો તો. ફરસાણમાં એક પણ એવી વસ્તુ નહીં હોય કાંઈ નહીં બનતી હોય અને પાછું કેવું જરૂરિયાત પ્રમાણે તાજું તાજું મળે છે એવું નહીં કે એકારે સ્ટોકમાં બનાવીને મૂકેલું હોય એટલે કસ્ટમરની જેવી ડિમાન્ડ આવે એટલે સ્ટાફ બહુ મોટો છે ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી અને તાત્કાલિક પૂરું પાડી દે એટલે કેવું કાંઈ વાસી કે એવું નહીં બધું તાજું અને સતત પૂરી તો સતત બનતી જ રહે એમ. સૌથી વધારે એ પસંદ કરે છે બધા. અને ખાસ અહીંનું તમે રતાળુ પૂરી ટેસ્ટ કરો. આ જો આખા ધાણા ઉપરથી નાખેલા છે, ધાણા સાથે ફ્રાય કર્યું છે. હવે એ ટેસ્ટ કરો તમે તોડીને. કોઈ પણ ફરસાણમાં તમને એવું નહીં લાગે કે ઓઇલી છે અંદર અને ઓઇલ ને જે બધું અંદરનું રો મટીરિયલ પણ બહુ સારી બધી વસ્તુ વાપરે એમ. લોકો છે ને અહીંયાથી પાર્સલ લઈ જાય છે ફોરેન જતા હોય ને એ ખાસ તો જે આ કડક પાત્રા છે ને એ પાર્સલ લઈ જાય. અચ્છા, બહુ એમ 6 મહિના સુધીની લાઈફ છે. કાંઈ થાય નહીં એમ કારણ કે એની જે મેકિંગ પ્રોસેસ એ રીતના આખી છે. ઓકે. તમે સ્વાદ એનો જોઈ જાઓ એકદમ આમ સ્પાઇસી ને મજા આવશે. તમે લુખું ખાઓ એને છે ને કઢીમાં ભલે ખાલી એકવાર લુખું તમે ટેસ્ટ કરશો ને તમને ઓરિજિનલ એનો હજી એની ટેસ્ટ ક્રિસ્પી અડધી કલાક પછી આવશે. ડ્રાય વરાળ નીકળી જાય પછી એ ક્રિસ્પી થઈ જાય. થોડું નોર્મલ અત્યારે સોફ્ટ લાગે પેલું તો એકદમ ફરસું થઈ જશે. અળવીના પાનના પાત્રા છે, ક્રિસ્પી છે અને મીઠાશ બી આવે છે, ટૂંકમાં સ્વીટ બી ટેસ્ટ આવે છે. આનંદભાઈ આ એરિયો છે ને ખાણીપીણીનું હબ કહેવાય કારણ કે આ ડાયમંડ એરિયો છે આખો. તમને જ્યાં નજર કરો ને જે ખાલી આ બધા વ્યક્તિ ઊભા છે ને એ ખાલી ઊભા નથી, એ લાખો કરોડોના સોદા કરે છે એકાબીજા હીરા આપી લઈ અને એ તરીકે ફ્રી થાય ને એટલે અહીંયા ખાવા વહી આવે. હા એવો એરિયો છે મિની બજાર એરિયો. એટલે એ બાજુ ઊભું રહેવાય એમ નહોતું એટલે અમે બાજુની દુકાનમાં ઊભા છીએ. કેટલી ફેમસ જગ્યા છે. અમે ભજીયાની આગળ મજા લઈ છીએ. સુરતમાં રહેતા હોય જે લોકો હજી સુધી કદાચ ના આવ્યા હોય એ બી અહીંયા આવી શકો છો. બાકી બહારેથી કોઈ આવે ડાયમંડ માર્કેટમાં આવે તો એકવાર આ જગ્યાએ જરૂરથી વિઝિટ કરજો. સ્ટેશનથી હાવ નજીક છે એટલે કોઈ પણ સ્પેશિયલ ખાવા આવવું હોય 5 મિનિટ લે. બહુ ફેમસ જગ્યા છે, બહુ જૂની જગ્યા છે. પહોંચી જાજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા કોણ આપણા વ્યુઅર્સ આવે છે અને અહીંયા શું ખાવાનું પસંદ કરે છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.